હેલો ફ્રેન્ડ્સ, હું છું સોનલ આસોડિયા. તો આજે આપણે આવી પહોંચ્યા છીએ પોરબંદરના આનંદ મેળામાં. તો ચલો હું તમને આજે પોરબંદરના આનંદ મેળાની શેર કરાવું. બાજુથી તમે આવો છો પોરબંદરનો મેળો વિઝિટ કરવા? કેવો લાગે છે તમને આ રાઇડ્સ ને બધા અરેન્જમેન્ટ તમને કેવા લાગે છે? બહુ જોરદાર. તમારી શું આ વખતે ઉમેદો છે? તમને કેવું લાગે છે કે પોરબંદરમાં આ વખતે વરસાદ હેરાન કરશે કે નહીં કરે? કરશે એવું લાગશે, પણ ન કરે તો વધારે. ઓકે, આ ફિશ ટનલ ને જે આ જલપરીનું જે અરેન્જમેન્ટ છે એના વિશે તમારું શું કહેવું છે? બહુ મસ્ત. આ વખતેના મેળાના અરેન્જમેન્ટ વિશે અને આ બધું જોઈને તમે ઓડિયન્સને કોઈ મેસેજ આપવા માંગો છો? આપણું એટલું જ કહેવાનું છે કે મેળો બહુ સરસ છે, તો બધું ટૂંકમાં શાંતિ જાળવે, આરામથી બધા મેળો કરે, કચરા ના કરે, એવું બધું મેસેજ. સૌપ્રથમ તો પોરબંદરની આ પાવન ભૂમિ કહેવાય છે કે પોરબંદરની ભૂમિ છે પ્રાકૃતિક સૌંદર્યથી ભર્યું ભાજર્યું છે. સમરાંગણમાં રણગર્જના કરી ઝઝુમતા કોઈ યોદ્ધાની જેમ દિવસ રાત જોતો સમુદ્ર પશ્ચિમ દિશામાં આવે છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું, કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારનું મેળાની અંદર જોવા મળે છે. આ વખતે કંઈક હટકે લાગે છે, કેમ કે અલગ અલગ જે સ્ટોલ છે એની અંદર પણ કંઈક ને કંઈક નવું વેરિએશન છે. જે અલગ અલગ પ્રકારની રાઇડ્સ પણ અહીં આવેલી છે, એમાં પણ આ વખતે કંઈક વિશેષ અને વિવિધતા લઈ આવ્યા છે. તો આ વખતે બસ ભગવાનના ચરણમાં એ વંદના છે કે વરસાદ ન થાય અને દરેક લોકો અહીંના બહારથી જે પણ લોકો આવે છે એ બધા પણ ખૂબ આનંદની સાથે આ મેળાનો ઉત્સવને માણી શકે એવી અમે ઈશ્વરને અરજ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. સાથોસાથ જ્યારે મેળો પરિપૂર્ણ થાય ત્યારબાદ ઘણી બધી અહીં ચોપાટી વિસ્તારની અંદર આસપાસમાં ઘણી બધી જે કચરાઓ છે, પ્લાસ્ટિકના જે ઢગલાઓ પડ્યા હોય છે, એમાં પણ લોકો પોતાની સૂઝબૂઝથી એ દરેક વસ્તુનું ધ્યાન રાખે. જે પણ જગ્યાએ ડસ્ટબિનો પડેલી છે ત્યાં જ એ દરેક કચરો નાખે એવી સર્વને મંગલ પ્રાર્થના. ધન્યવાદ, આભાર. તમારું આ ફિશ ટનલ ને જલપરી વિશે જે આપણે નવું આવ્યું છે, જલપરી જોવા જવાનું છે. આ વખતે રાઈડ બધી અલગ અલગ છે અને બધી મસ્ત છે. આવો તમે પણ પોરબંદરના મેળામાં ને મોજ માણો. ગયા વખતે તમને ખબર જ છે કે વરસાદ આવ્યો હતો અને પોરબંદરનો મેળો આવી છે. તો આ વખતે તમને શું લાગે છે? આ વખતે 2 વર્ષનો ફેરો મેરો કરવાનો. બધાય આવજો પોરબંદરના મેળામાં. સારા લાગે છે. વરસાદ ના આવે તો બહુ મજા આવશે, નહીં મજા આવે. એટલે આ આપણે જે ફિશ ટનલનું જે જલપરીનું આયોજન થયું છે એના વિશે તમે
તમારું શું કહેવું છે? બહુ આયોજન સારું છે. વરસાદ ના વખતે બહુ મજા આવશે. આજ ફરે નવું આવ્યું છે તો એની મોજ માણશું. કેવો લાગે છે છોકરાઓ આ વખતે મેળો તમને? બહુ મસ્ત છે મેળો બહુ મસ્ત છે રાઈડ્સમાં બેસવું ગમે છે ને? હા ગમે છે इस बार आपको मेले का अरेंजमेंट कैसा लग रहा है? पिछली बार से काफ़ी अच्छा है। पिछली बार बरसात हो गई थी के कारण कुछ परेशानियां थी। इस बार बहुत मेले स्तर पर आप देख रहे हो क्लीन नेट वगैरह और उचित दूरी पर स्टॉल बनी हुई है। जो भी कस्टमर या शहरवासी आएंगे उनको अच्छी तरह से यहाँ पर सभी चीज़ें दिखाई जाएगी और झूले वगैरह भी पिछली बार से अच्छे हैं। और आपकी स्टॉल किस चीज़ की है इस बार? हर साल हमारा ढोकला और खिचू और स्पेशल मावा कुल्फी की लगाते हैं। इस बार ही यही लगी है। हाँ इस बार आपकी उम्मीदें क्या है इस बार मेले से? इस बार हम दोगुना कमा के ले जाएंगे शायद पोरबंदर से। हमारी भी दुआ है आप दुगना कमा के जाओ, यहाँ से खुश होकर जाओ। મને તો લાગે છે કે આ વખતેનો પોરબંદરનો આનંદ મેળો એકદમ ધમાકેદાર થવાનો છે. તમને શું લાગે છે? અમને કોમેન્ટ સેક્શનમાં તમે તમારો અભિપ્રાય જણાવો. અને આવા જ એન્ટરટેનિંગ વિડીયોઝ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને ફોલો કરો અને શેર પણ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં.